ગુડ મોર્નિંગ. કાલનો થાક હોપફુલી ઉતરી ગયો હશે. ઉતરી ગયો ને? પણ કાલનો નશો હજુ ઉતર્યો નહીં. સાચી વાત છે? હા, એવી ઈચ્છા હતી તમારી કે કદાચ 10 વાગે લગી ગરબા રમાડ્યા. કેટલા જણને એવું તો આવું છોકરો? મોટા ભાગના બધા. પણ વચ્ચે વચ્ચે આવું એન્જોય આપણે કરતા રહીશું. આજે સન્ડે એટલે કે રવિવાર છે અને રવિવારે રજા હોય, નોર્મલી રજા હોય. પણ આજે જે ખાસ મારે તમારે વાત કરવી છે એ રવિવાર વિશે વાત કરવી છે. શાના વિશે? રવિવાર. ચલો, તમારા મનની અંદર શું લાગે છે રવિવાર એટલે શું? હાથ ઊંચો કરો પ્લીઝ. હાથ ઊંચો કરો. જેને સમજણ પડતી હોય એ હાથ ઊંચો કરે. રવિવાર, સન્ડે, શું સમજણ પડે છે તમને? જે ખબર પડે એ. નથી આઈડિયા? ચલો વાંધો નહીં. સમસ્યા આટલી જ છે. આપણને ખબર બધી પડે પણ જ્યારે એ વિશે પૂછવાનું આવે ત્યારે આપણા મોઢાથી શબ્દ નીકળતા શું બોલવાનું? રવિવાર એટલે રવિવાર, રજા. બંધ હોય બધું, સ્કૂલો, કોલેજો, બેંકો બધું બંધ હોય, કચેરીઓ બંધ હોય, બધું કશું કામ થાય નહીં. આટલી માનસિકતા આપણી છે, એનાથી વિશેષ કશું ખબર પડે નહીં. ચલો એનાથી થોડા આગળ જઈએ. મતલબ રજા. રજા એટલે શું? તમને જે સમજણ પડે એ છે. આરામ એટલે શું? પછી આપણે ઊંચો કરવો પડે. આટલા લાગે છે, બીજા લાગતું નહીં કે જીવન એ સંઘર્ષથી ભરેલું છે. ચલો વાંધો નહીં, થોડું ડીપમાં જઈએ. સંઘર્ષ એટલે શું? હાથ ઊંચો કરો. કરો બિંદાસ. ચલો, મેક્સિમમ લોકોના હાથ ઊંચા થવા જોઈએ. થોડા સવાલો આપણે એકબીજાને એટલું નહીં બોલું, બધાએ બોલવાનું છે. સંઘર્ષ એટલે શું? યસ, ચંદન સુધી માઇક પહોંચાડો. તાળી પાડો ભાઈ જોરદાર ચંદન માટે. સંઘર્ષ એટલે શું એ ચંદન આપણને કહેશે. યસ ચંદન. સંઘર્ષ એટલે આપણે રોજ સવારે ઉઠીએ ને તો પહેલા સંઘર્ષ કયો થાય ખબર? મને ઉઠવું જ નથી થતું. એ પહેલો સંઘર્ષ થયો આપણો. આ સંઘર્ષ તો બહુ બધા લોકો બહુ મુસીબતથી કરે છે. બધા કરે છે આ સંઘર્ષ. એના પછી સ્કૂલે નહીં જવાનો સંઘર્ષ કરે છે. સ્કૂલે ગયા પછી સ્કૂલે નહીં ભણવાનો સંઘર્ષ કરે છે. ત્યાં એમ થાય છે કે અમારે નથી ભણવું, અમારે નથી ભણવું, પણ છતાં બેસે છે. અમારો પોતાનો અનુભવ છે. 1 કલાકનો લેક્ચર હોય, સર આવે, બોલવાનું ચાલુ કરે. સરનું નામ નહીં લેવાનું? ના, નહીં લેવાનું. ફરી છેલ્લું વર્ષ છે અમારે, સર મૂકે નહીં. પછી સંઘર્ષ એટલે શું? થોડું વિસ્તૃત ભાષામાં. સંઘર્ષ એટલે આપણે આપણા જીવનમાં બહુ બધા કાર્યો કરવાના હોય છે. એ કાર્યોને મેળવવા માટે આપણે બહુ બધો સંઘર્ષ કરવો પડે છે. જેમ કે હમણાં કોકને પૂછો ને તો એવું કહે છે કે મારે ડૉક્ટર બનવું છે, કોક કહે છે મારે એન્જિનિયર બનવું છે, કોક કહે છે મારે સારા નેતા બનવું છે. એના માટે કોઈ કરવા તૈયાર નથી, કોઈ કાર્ય કશું કરવા તૈયાર નથી. હમણાં કોકને પૂછો ને તો એ કહેશે કે મારા 80% આવશે, મારા 90% આવશે. પણ કેમ ના આવશે? તમે વાંચશો રાત્રે તો આવશે ને? ના ના, અમે સૂઈ રહીશું. એ પહેલો સંઘર્ષ કરે. આમ સૂવા માટે બધા જ પ્રયત્નો કરે. જે કાર્ય કરવાનું હોય છે ને એ કાર્યથી બચવા માટે બધા પ્રયત્નો કરતા હોય છે, પણ એ કાર્યને મેળવવા માટે આપણે થોડોક તો સંઘર્ષ કરવો પડે ને. ચલો, બહુ સરસ વાત કરી. પ્લીઝ લાવ ભાઈ. હવે બહુ સરસ ભાષામાં તમને જવાબ આપું. ચલો ફટાફટ બધાએ બોલવાનું છે. તમને એનો જવાબ મળી જશે. પહેલો પ્રશ્ન એ છે કે જીવનમાં સંઘર્ષ શા માટે જરૂરી છે? ચલો હાથ ઊંચો કરો ફટાફટ. બોલ ડેન્સી.
જીવનમાં સંઘર્ષ શા માટે જરૂરી છે? યસ ભૂમિ, જીવનમાં આપણે કંઈક મેળવવું હોય, મેળવવાની બે ચાર વસ્તુઓ બોલ. ગાડી, બંગલો, સાચી વાત છે ને? ગાડી, બંગલો, બ્રાન્ડેડ કપડા, બ્રાન્ડેડ વોચ, સારો મોબાઈલ, બહુ બધી વસ્તુઓ. મતલબ મારી પાસે 100 થી વધારે જીન્સ હોય, 100 થી વધારે શર્ટ હોય, 100 થી વધારે પરફ્યુમ હોય, 100 થી વધારે શૂઝ હોય. હું જ્યારે ઉઠું, બાથરૂમથી તૈયાર થઈને નીકળું ને, મતલબ આમ ડ્રોવર ખોલું ને, એટલી બધી ચોઈસો મારી પાસે પડી હોય કે આ પહેરવું, આ પહેરવું, આ પહેરવું, આ પહેરવું, પણ એ ખુદને કન્ફ્યુઝન આવે. નીચે જેવો તૈયાર થઈને નીકળું, બૂટ હોય અલમારીની અંદર 50-100 જોડી બૂટ પડ્યા હોય, એમાંથી મારે ચોઈસ કરવાના કે કયા પહેરવું. એ પહેર્યા પછી જ્યારે તૈયાર થઈને પરફ્યુમ લગાવીને જ્યારે નીચે ઉતરું, મારા પાર્કિંગની અંદર 10-15 ગાડીઓ પડી હોય, એમાંથી ચોઈસ કરું કે આ ગાડી લઈ જાઉં, આ ગાડી લઈ કરતા હોય, જેને આગળ ગયા પછી લોકો મને સેલ્યુટ કરતા હોય, સલામ કરતા હોય, મારી ચર્ચા કરતા હોય. શા માટે જરૂરી છે એ ખબર નથી પડતી. અને સંઘર્ષ કેમ કરવો જોઈએ તો મેં કીધું, પણ એ જગ્યાએ પહોંચવા માટે જે અત્યારે આપણે નથી કરી રહ્યા, શબ્દો કદાચ તમને મગજની અંદર ગુરગુર ફરશે, શું કહી રહ્યો છું, એ બધું જ કરવાનું છે જે તમારા સંઘર્ષ પત્યા પછી કરવાનું નથી. અત્યારે તમારે એ બધું કરવાનું છે જે વસ્તુ તમારે સંઘર્ષ કર્યા પછી જ્યારે તમે સફળ થાવ ત્યાર પછી કરવાનું રહેતું નથી. અત્યારે આપણે શું નથી ગમતું એ બધું જ કરવાનું છે, અને એ જ સંઘર્ષ છે. અને કદાચ તમે જ્યારે સફળ થશો ત્યારે એ બધું નહીં કરવું પડે. નહીં સમજણ પડતી, કદાચ સમજાવો. સવારે 5 વાગે ઉઠવું ગમતું નથી. કોને 5 વાગે ઉઠવું ગમે છે? મને નહીં ગમતું. આ તો ઊંઘા જ ના ગમે છે ઉઠવું 5 વાગે? સાચું? ગપ્પા મારા છો. 3 વાર ઉપર ઉઠાડવા મોકલવા પડે મોસમમાં. ચલો છોડો. સવારે 5 વાગે ઉઠી કામ કરવું ગમે નહીં. પણ શા માટે ઉઠવાનું? કેમ કે આપણે સંઘર્ષ કરીને આગળ વધીએ, પછી સંઘર્ષ કર્યા પછી સફળ થઈએ, પછી સવારે બપોરે 3 વાગે સવારે આપણો જે સર્વન્ટ હોય ડોરબેલ વગાડે, ગુડ મોર્નિંગ સર, બપોરના 3 વાગી ગયા છે, તમે ચા પીશો, ત્યાં સુધી તમને કોઈ ઉઠાડવા ના આવે, એના માટે સંઘર્ષ કરવાનો. સમજાય? નહીં ખબર પડે. હાર્ડ વર્ક. વાંચવું ગમતું નથી, મહેનત કરવી ગમતી નથી, લેસન કરવું ગમતું નથી, ભણવું ગમતું નથી, પણ ભણવું છે. એવું ભણવું છે કે ભણી એ લેવલનો સક્સેસ બનવું છે કે ભણ્યા પછી એવી લાઈફ હોય અને કોઈ બોલવા વાળું ના હોય. સ્કૂલ કોલેજ જેટલા વાગે ખુલે પણ આપણે સક્સેસ થઈ ગયા છે, આપણે કામ કરીએ કે ના કરીએ, મહિને જે પૂરી હોય 50,000, લાખ, 2 લાખ, 5 લાખ, 50 લાખ, કરોડ, 2 કરોડ, 5 કરોડ, 100 કરોડ કે મહિને 500 કરોડ રૂપિયાની આવક ચાલુ થાય, એવું સક્સેસ થવું છે ને એવો સંઘર્ષ થવો છે. આ વિચાર નહીં આવતા. આપણને તો મનની અંદર એવું છે, તમને ઘણા લોકોને એવું ખબર છે કે અમે તો બાપુ અમારી જિંદગી તો બહુ દુઃખથી ભરેલી છે, બહુ દુઃખ જોયું છે, મારા ગામમાં તો બસ નહીં આવતી, મારા ઘરે તો લાઈટ નહીં, મારું ઘર તો હાવ ફૂટેલું છે, અને સ્કૂલ જવાની બી તકલીફ, પૈસા બિલકુલ છે નહીં, કપડા લાવવાના પૈસા નથી, શું ખાઈશું ચિંતા છે, ઘરની અંદર 2 જણા છે, એ મજૂરીએ જાય, પૈસા આવે તો અમે ખાઈએ, બહુ અઘરી જિંદગી છે, એટલે અમે આગળ ના વધી શકીએ. આવા મોટા ભાગના લોકો લાગે ટોપ 50, હું 1, 2, 5 ની વાત નથી કરતો, આખા વર્લ્ડની કોઈ એક દેશની કોઈ રાજ્યની વાત નથી કરતો, આખા વર્લ્ડની જે ઈચ્છા નહીં થતી આપણે મોટા સપના જોવાની, કંઈક મોટું કરવાની. અને જ્યારે તમે સપના જ નહીં જુઓ તો તમે એના માટે એટલી મહેનત જ નહીં કરવાના. તમને વિચાર નહીં આવે. વિચાર ક્યારે આવશે?
જોશો. મોટું સપનું જોશો તો તમને મોટા કામ કરવાની ઈચ્છા થશે. મોટા કામ કરવાની ઈચ્છા થશે તો ક્યાંક મોટા નહીં તો થોડા નાના, એનાથી થોડા નાના બનશો. પણ તમે જે નાનું વિચારો છો એના કરતાં તો ઉપર રહેશો. વિચાર બધું જ પોસિબલ છે. અને ખાસ હવે તો તમારી પાસે એક સુપર પાવર છે. સુપર પાવર એવો છે કે તમે અત્યારે જે જગ્યાએ છો ત્યાં તમારે બીજી કોઈ વસ્તુની ચિંતા કરવાની જરૂર નથી. આ જેટલા છોકરા અહીંયા બેઠા છે એમાંથી કોઈને બી એવી ચિંતા છે કે મારે સ્કૂલ ફી નહીં ભરાય તો છે કોઈ ચિંતા? ચોપડા પતી જશે તો ચોપડા નહીં મળે તો ચિંતા છે? દર મહિને બસની અંદર જઉં છું, બસની ફી નહીં ભરાય તો ચિંતા છે? આજે ખાધું કાલ જમવાનું નહીં મળે તો એની ચિંતા છે? આજે કપડાં પહેરે કાલ કપડાં પહેરવાના નહીં મળે તો ચિંતા છે? કોઈ ચિંતા નથી. ફક્ત તમારું કામ અત્યારે ભણવાનું હોવું. કારણ કે બધી જ ચિંતા એ આપણા જે સપોર્ટર મિત્રો છે, આપણા જે ચાહક મિત્રો છે, એ બધા ઉઠાવી રહ્યા છે. તમારું કામ ફક્ત ને ફક્ત ભણવાનું છે. એટલે અત્યારે હું એવું માનું છું કે તમારા જીવનમાં સંઘર્ષ નથી. મને નથી દેખાતું. કદાચ અત્યાર સુધી હતું તમે તમારા ઘરે જ્યારે હતા, તમે ચિંતામાં હતા, તમે તણાવમાં હતા, તમારા ફેમિલી મેમ્બર તમારા માટે બધી વસ્તુઓ અફોર્ડ નતા કરી શકતા, તમને સારી સુવિધાઓ નતા આપી શકતા, તમને સારા કપડાં કે સારું જમવાનું નતા આપતા. પણ અત્યારે તમે જે પોઝિશન પર છો તમારે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે એક ઉજ્જવળ ભવિષ્ય તમારી રાહ જોઈને બેઠું છે. તમારું ફક્ત કામ એટલું હોવું જોઈએ, એક ગોલ નક્કી કરો, એક એમ નક્કી કરો, એક એવી જગ્યાએ પહોંચવાનું મનની અંદર અત્યારે ઠાણી લો કે આ જગ્યાએ મારે પહોંચવું છે ને હું કરીને બતાવીશ. આટલું કર્યા પછી એ જગ્યાએ પહોંચ્યા પછી જે મજા આવવાની છે, જે લોકો તમારા માટે તાળીઓની રાહ જોઈને બેઠા છે કે આ વ્યક્તિ સક્સેસ થાય હું તાળી પાડું, અથવા જે લોકો તમારી રાહ જોઈને બેઠા છે કે આ નીચે પડે એટલે હું તાળી પાડું. જીવનમાં બે લોકો તમારા આસપાસ ફરવાના છે. એક વ્યક્તિ એ છે જે તમારી સફળતાની રાહ જોઈને બેઠા છે. ઇવન મી ઓલસો, કે હું પોતે કે મારા છોકરાઓ એવી જગ્યાએ પહોંચે કે મતલબ મારું સપનું છે. અત્યારે તમને જ્યારે બધા લોકો મળવા આવે છે મહિપત સિટી સંકુલ, લવાદ ગામ, મહિપત સિટીનું ગામ, લવાદની અંદર સંકુલના બાળકો મહિપત સિટી સંકુલની અંદર ભણે છે. મહિપત સિટીને મને લઈ ગયું. મારે એવું બોલવું છે, મારે એવું સાંભળવું છે કે આ મહિપત સિટી છે ને આજે છે ને એને ભણાવ્યું એ સાંભળવું છે. એ પોસિબલ ત્યારે થાય જ્યારે તમે સક્સેસ થાઓ. મને સૌથી વધારે મજા ત્યારે આવશે કે લોકો મને તમારા નામથી કે તમારા કામથી કે તમારી પોઝિશનથી ઓળખશે. એ દિવસે મારી પછી સક્સેસફુલ પર્સન હશે. ત્યાં સુધી મારી પાસે કશું નથી. કરશો? હા, શક્ય છે. તમે જો વિચાર જે લેવલનું બળ લાગે સાયન્સ વાળા સમજી શકે. કદાચ એક હવા જઈ રહી છે, હવાની ગતિ દર કલાકે 40 કિલોમીટર પ્રતિ કલાકની છે તો એને 300 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપતા કેટલો સમય લાગે? સમજે? એ તમને સમજણ પડે. પણ જે લેવલની મહેનત કરવાની છે એ લેવલની કરો. તમે ફક્ત મહેનત કરો છો, લેવલ ખબર નહીં. જે જગ્યાનો એમ છે, જે જગ્યાએ પહોંચવું છે, તમારે મહેનત પણ એ પ્રકારની કરવી પડશે. આ સ્પીકર છે, એ સ્પીકરનું વજન 70 કિલો છે. બે ટેનિયા છે, એને ધક્કો મારીને ખસેડી લઈ જાય છે, નહીં કરી શકે. થોડી મહેનત કરવાની પડશે કારણ કે ભાર વધારે છે. પણ આ માઇક છે, આ માઇકને ઉચકીને ત્યાં લઈ જવું છે, કોઈ બી લઈ જશે. સમજાવવાનો મતલબ એટલો જ છે કે તમારું જે લક્ષ્ય જે લેવલનું છે તમારી મહેનત પણ એ લેવલની હોવી જોઈએ. અને બીજી ખાસ વાત કે કોઈ પણ કામ કરવા ખાતર ના કરશો. તમને એવું લાગતું હોય કે મારે કરવું જોઈએ એટલે કરવું પડે એવું છે એટલે કરું છું. આ કામની જીવનમાં, તમારા જીવનમાં કે સામેવાળા વ્યક્તિના જીવનમાં એની અંદર એનું કોઈ મહત્વ નહીં હોય. બેસ્ટ કરવા માટે કામ બેસ્ટ લોકો યાદ કરે. આજે બી મને મતલબ
હું બોલું છું ઘણીવાર કે આ સંકુલની અંદર મેનેજમેન્ટની વાત કરવામાં આવે તો યાર આ છોકરી જ કરે યાર, આના વગર સંકુલની અંદર ચાલે જ નહીં. મારા મોઢાથી ઘણીવાર શબ્દ નીકળે કે સંકુલની અંદર આ છોકરી ના હોય તો મને બહુ અઘરું પડે. સફાઈની વાત આવે ત્યારે અરે આ છોકરી હોય તો 2 મિનિટની અંદર ફ્લોર સફાઈ કરાવી નાખે. કઈ કામની વાત આવે આ છોકરો તો રસોડામાં જોઈએ જ મારે, આના વગર શક્ય જ નહીં. એ કદાચ 2 દિવસ રજા પડે તો રસોડાની અંદર બહુ અઘરું પડી જાય, નીકળે. આ ઓટોમેટિક નીકળે. તમે બનો એ જગ્યા બેસ્ટ બનો. લોકો ખરેખર અત્યારે જે જમાનો છે બહુ ફાસ્ટ જમાનો છે અને સક્સેસ થવાના ચાન્સીસ પણ બહુ ફાસ્ટ છે અને એટલા નીચે પડવાના ચાન્સીસ પણ બહુ ફાસ્ટ છે અને વાર નહીં લાગે. તમે વિચારશો ત્યાં સુધી તમે સક્સેસ હશો અને તમે વિચારશો ત્યાં સુધી ધડાકે નીચે પડ્યા હશો. પણ બેલેન્સ અને તમારી જે વિચારધારા એને પણ ટક્યા. બાકી સંઘર્ષ તમારા જીવનમાંથી જવાનો નથી. તમે કહો છો સક્સેસફુલ આઈ એમ સક્સેસફુલ પર્સન ઇન ધીસ વર્લ્ડ, આ વર્લ્ડનો સૌથી વધારે સક્સેસફુલ પર્સન છું એવું કશું છે નહીં. આ દેશમાં આ વર્લ્ડમાં સૌથી હાઈએસ્ટ અચીવમેન્ટ જેવું કશું છે નહીં. તમે જે વિચારી રહ્યા છો એનાથી ઉપર કોઈ છે અને જે ઉપર બેઠો છે એનાથી પણ કોઈ ઉપર છે. હાઈએસ્ટ જેવું કશું છે નહીં. તમારામાં કેટલી તાકાત છે કે તમે કેટલા લોકોને નીચા પાડી શકો છો, તમે કેટલા લોકો સુધી ક્રોસ કરીને ઉપર જઈ શકો છો એ તમારા પર ડિપેન્ડ છે. સચિન તેંડુલકર જ્યારે ક્રિકેટ રમતો હતો ત્યારે ઇવન હું બી બોલતો ત્યારે આ રેકોર્ડ ના તૂટે. આ જે સેન્ચુરી મારી રહ્યો છે કે આટલા બધા રન એક મેચની અંદર બનાય આ ક્યારે નહીં તૂટે. આટલા બોલની અંદર સેન્ચુરી, જ્યારે શાહિદ અફ્રીદી પાકિસ્તાનના ક્રિકેટરે 37 બોલની અંદર સેન્ચુરી મારી ત્યારે વર્ષો સુધી આ રેકોર્ડ અવિરત હતો. લાગતું હતું કે આ રેકોર્ડ તૂટે જ નહીં. 37 બોલની અંદર સેન્ચુરી કદાચ સદીઓની અંદર એકાદ વાર વાગે. પણ આજે વર્ષો પછી વસ્તુ કોમન થઈ ગઈ છે. 37, 35, 34, 30, 31 રેકોર્ડ પર રેકોર્ડ બદલાય છે. એટલે જીવનમાં કશું જ ફિક્સ નથી અને મતલબ હાઈએસ્ટ નથી. તમારામાં તાકાત છે એ હાઈએસ્ટ ને ક્રોસ કરો, તમારું નામ હાઈએસ્ટ પર આવશે. અને એ પણ ત્યાં સુધી ટકી રહેશે જ્યાં સુધી બીજો કોઈ વ્યક્તિ એટલા લેવલની મહેનત કરીને તમારા હાઈએસ્ટ એચિવમેન્ટને ક્રોસ નથી કરતો. એટલે બધી જ બાજુ ફિલ્ડો ખાલી છે. કશું જ અત્યારે કોઈ મગજની અંદર ફિક્સ એવું ના કરી દેશો કે તમે કામ કરો. અને બીજી ખાસ વાત, જેના પપ્પા નથી, કેટલા લોકો એવા છે જેના મમ્મી પપ્પા બી કોણ મને સાચવશે, કઈ રીતે હું આગળ વધીશ, કઈ રીતે ભણીશ, શું થશે મારા જીવનમાં, કોણ મારો હાથ પકડશે, કોણ મને આગળ લઈ જશે, જ્યારે ભવિષ્યની અંદર મને તકલીફ પડશે ત્યારે મારી જોડે કોણ ઊભું રહેશે. આ બધા સવાલ તમને થવાના છે અથવા થતા હશે. અથવા એનાથી તમે ચિંતામાં છો, તમને ભણવાની મજા નહીં આવતી હોય કે યાર ભગવાનને એમ કહે ભગવાન કે મારી સાથે હું કેમ થયું કે મને આ નથી આપે. પણ ભગવાને તમને અહીં મોકલ્યા છે એટલે કંઈક બેસ્ટ કરવા મોકલ્યા છે. અને બીજી ખાસ વાત, કદાચ તમારી જીવનની અંદર નાનપણની અંદર જ જે તકલીફો આવી છે એનું એ કારણ પણ હોઈ શકે, એ રીઝન પણ હોઈ શકે કે ભગવાન તમને અત્યારથી એટલો તૈયાર કરવા માંગે છે કે તમે એક દિવસ એટલા સક્સેસફુલ બનો, એટલા આગળ વધો કે તમને તમારી જવાનીની ઉંમરમાં, તમારી કામ કરવાની ઉંમરની અંદર તમારે વધારે કામ ના કરવું પડે અને તમે સૌથી બેસ્ટ જીવન જીવી શકો. બીકોઝ ઓફ
નાનપણથી જ તમે મેન્ટલી એટલા તૈયાર થઈ ગયા છો, એટલા સ્ટ્રોંગ થઈ ગયા છો અને એટલા પાવરફુલ પર્સન થઈ ગયા છો કે ના ભલે તમારા જીવનની અંદર આજે આ લોકો નથી અથવા આ નથી, પણ તમારામાં એટલી શક્તિ છે, તમારામાં એટલી તાકાત છે, તમારામાં એટલો પાવર છે કે તમે ગમે તેને હરાવી શકો છો. એ તમને નાનપણથી મળ્યું છે. માર્કેટની અંદર અઢળક બાળકો છે, પૈસા વાળા. મમ્મી 2 લાખ કમાય છે, પપ્પા 5 લાખ કમાય છે, બીજી 3-4 લાખની ઇન્કમ છે, દર મહિને 10 લાખ રૂપિયા અર્નિંગ આવે છે. ઘરની અંદર એક દીકરો છે, એક દીકરી છે. દીકરો 10મામાં ભણે છે, પપ્પા મારે આ બુક જોઈએ છે. બેટા ચિંતા ના કર, 25,000 રૂપિયાની બુક્સો મંગાવી હતી. આ પબ્લિકેશન વર્લ્ડનું બેસ્ટ પબ્લિકેશન લે. પપ્પા મારે લેપટોપ જોઈએ છે, લેપટોપ 4 કંપનીના મૂકી દીધા, લે લેપટોપ. પપ્પા મોબાઈલ આઈફોન, સેમસંગ, એન્ડ્રોઈડ, તારે જે બધું જોઈએ લે વાપર. આ બધી સુવિધાઓ આપવાથી તમને લાગે છે કે એટલો બ્રિલિયન્ટ, એટલો હોશિયાર થઈ જશે? લાગે? કેમ નથી લાગતું? એ તો હોશિયાર થયો છે. એની પાસે આઈફોન છે, એની પાસે લેપટોપ છે, એની પાસે વર્લ્ડની બેસ્ટ બુકો છે, વર્લ્ડના બેસ્ટ ટીચરો એને હાયર કર્યા છે, જે એને ભણાવે છે, તૈયાર કરે છે. તો એનો હોશિયાર ના થઈ જવું જોઈએ? થવું જોઈએ. એક સ્કૂલ છે, એક ક્લાસરૂમ છે, બરાબર? ક્લાસરૂમની અંદર એક ટીચર છે, એ તમને રોજ લેક્ચર ભણાવે છે, બધા જ લેક્ચર લે છે. એક ક્લાસરૂમ છે, એની અંદર 300 જણા ભણે છે. એક જ છતાં પણ જ્યારે એક્ઝામ લેવાય છે 300 ના માર્ક્સ જુદા જુદા આવે છે. વિચાર નથી કર્યો કે સાહેબ એક જ સક્સેસ, કદાચ આજે હું સક્સેસ નથી, ભલે લોકો કહે છે કે પછી સક્સેસફુલ પર્સન છે, પણ આ એટલા માટે દાવા સાથે બોલું છું અને તમે એ વસ્તુનો ભોગ ના બનો. કદાચ મારા જીવનની અંદર કઈ એવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો, હું મારી વિચારધારા આખી બદલી કાઢી, મારી કામ કરવાની આખી પદ્ધતિ બદલી કાઢી. કદાચ એ સારી વસ્તુ છે, પણ કદાચ તમારા જીવનની અંદર એ પદ્ધતિ ના બદલે તો બહુ તકલીફ છે. આજે તમારે સક્સેસ થવાની ઈચ્છા છે તો આ વસ્તુ, એક જ વસ્તુ યાદ રાખજો, અત્યારે તમને જે ગમે છે એ બધું જ ભૂલી જાઓ. ખરેખર તમારી સક્સેસ થવાની ઈચ્છા છે તો આજે તમને જે ગમતું હોય એ બધું જ ભૂલી જાઓ આવતા 10 વર્ષ સુધી. કેટલા? 10 વર્ષ. આજે જે તમે વસ્તુ ભૂલીને 10 વર્ષ મહેનત કરવા માંગો છો, આફ્ટર 10 યર્સ એ બધી વસ્તુઓ તમારી આસપાસ પડી છે ઢગલાબંધ. તમને કોઈ રસ નહીં પડે, પણ એ જ કરવાનું છે. ભણવાનું નથી ગમતું પણ મારે ભણવાનું છે, લેસન કરવાનું નથી ગમતું પણ મારે લેસન કરવાનું છે, ક્લાસની અંદર મારું ધ્યાન નથી રહેતું પણ મારે રાખવાનું છે, ટકા નથી આવતા પણ એટલી મહેનત કરવાની છે, ટકા લાવવાના છે. રજા પાડવી ગમે છે, ઘરે જવું ગમે છે, પણ એ નથી કરવું, એક પણ દિવસ રજા નહીં પાડવું છે. જે અત્યારે ગમે છે એનું ઊંધું કરવાનું ચાલુ કરી દો. પછી જે તમને બદલાવ તમારા જીવનની અંદર જોવા મળવાનો છે એનો જવાબ મારે નહીં આપવાનો. આફ્ટર 10 યર્સ તમે કદાચ કોઈ અલગ પ્લેટફોર્મ પર છો, અલગ જગ્યા પર છો અને ત્યારે તમે ગજબના જવાબ આપતા હશો. ત્યારે કદાચ તમને મારા મતલબ જે અત્યારે જે વાત છે, મારા સવાલો છે, તમને સમજાશે કે કોઈ ગાંડો વ્યક્તિ હતો જેમને લાગતો હતો ને આવી બધી ઊંધી છતી વાતો કરતો, પણ એ ખરેખર સાચી વાત ત્યારે કદાચ. એટલે ખાસ વસ્તુ એવી છે કે જીવન કોંગ્રેસ સંઘર્ષથી ભરેલું છે. ફૂલ સ્ટોપ ક્યારેય નથી, અલ્પ વિરામ જ છે. જ્યાં ટકશો ત્યાં નવું અલ્પ વિરામ આવશે, ત્યાં નવી શરૂઆત હશે. રિઝલ્ટ સારું ના પણ આવે તો ચિંતા નહીં, વધારે મહેનત કરો. હજી સારું નથી આવતું, હજી વધારે મહેનત કરો. લક્ષ્ય સુધી નથી પહોંચાતું, હજી મહેનત કરો. ભણવાની, કામ કરવાની, આગળ વધવાની કોઈ પ્રોપર ઉંમર નથી. અત્યારે મહિપતસિંહનો જે સૌથી મોટો અર્નિંગનો સોર્સ છે કે જેમાંથી હું સૌથી વધારે કમાઉં છું, એ જગ્યા, એ વસ્તુ ભણવામાં મહિપતસિંહ ચૌહાણે 33 વર્ષ પછી એ વસ્તુ ભણવાનું ચાલુ કર્યું. મહિપતસિંહ આજે વકીલ છે. મહિપતસિંહ વકીલ બનવાનો વિચાર ક્યારે આવ્યો? આફ્ટર 33 યર્સ.
33 વર્ષ પછી મને ઈચ્છા થઈ છે કે મારે વકીલ બનવું જોઈએ. મેં પછી વકીલાતની અંદર કોલેજમાં એડમિશન લે છે, 3 વર્ષ ભણે છે, વકીલ બને છે અને આજે જે મારી જરૂરિયાત છે, જે મારો ખર્ચ છે એના કરતા કદાચ 50 ગણું કે 100 ગણું વધારે કમાઉં છું. છે કોઈ ભણવાની ઉંમર? હું જ્યારે કોલેજ જતો હતો, મતલબ 18-20 વર્ષના છોકરા મારા જોડે બેસતા, કદાચ અંદર મને બોલતા બી છે, કાકા શું કરવા આવ્યા? પણ તમારી જો ઈચ્છા શક્તિ પ્રબળ હોય, ઉંમર કે તમારી પરિસ્થિતિ એને રોકી શકે નહીં. ફરીવાર રિપીટ કરું છું, જીવન એક ફરજ સમજીને અને એક જે ગોલ વિચારો છે, બાકી ખર્ચ ઉતારજો.